એક વૃક્ષ પર કાગડો અને તેની પત્ની કાગડી રહેતા હતા. કાગડી દર વર્ષે ઈંડા મૂકે, પણ એક સાપ આવીને તે ઈંડાને ખાઈ જતો હતો. તે જોઈ કાગડો દુઃખી થતો હતો, પણ કાગડાએ તેનો બદલો બુદ્ધિથી લેવાનો વિચાર કર્યો. એક દિવસ રાજમહેલમાં રાજકન્યા સ્નાન કરી રહી હતી અને તેની બારીમાં તેનો સોનાનો હાર પડ્યો હતો. જે જોઈ કાગડો તે સોનાના હારને તેની ચાંચ વડે લઈ ગયો અને સાપના દરની આગળ જઈ અને નાખી દીધો. પછી હારની શોધખોળ કરવા સૈનિકો નીકળ્યા અને ફરતા ફરતા તે દર પાસે આવી પહોંચ્યા અને જોયું કે આ તો રાજકુમારીનો હાર છે. જેથી તેમને દરને ખોદ્યું અને દરમાંથી સાપ નીકળ્યો. તો તે સૈનિકોએ તે સાપને મારી નાખ્યો. તે કાગડાએ ચતુરાઈથી કાંઈ પણ પોતા પર બોજ લીધા વગર તે સાપને મરાવી નાખ્યો. તે જ રીતે આપણે પણ આપણા જીવનમાં ચતુરાઈથી નિર્ણયો લેવા જોઈએ, જેથી આપણને તેનું પરિણામ ભવિષ્યમાં ચૂકવવું ના પડે અને આપણે આપણી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકીએ.